હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ એન્ડ વેલકમ ઓલ ઓન કૃષિ ભંડોળ. તો ફ્રેન્ડ્સ, આજની આપણી જે નવી એમસીક્યુ સિરીઝ છે કે જેમાં આપણે એક્સટેન્શન એજ્યુકેશનના જે એમસીક્યુ છે કે જેને આપણે કવર અપ કરીશું. તો ફ્રેન્ડ્સ, આપણને ખ્યાલ છે કે જે આપણી એક્ઝામ છે કે જેમાં 20 માર્ક્સનું એક્સટેન્શન એજ્યુકેશનનો પોર્શન રહેલો છે. તો આ જે પોર્શન છે કે જેમાં આપણે મેક્સિમમ માર્ક્સ કવર કરી શકીએ એટલા માટે હું વધારે હમણાં થોડા એફર્ટ્સ કરું છું કે એક્સટેન્શન એજ્યુકેશનનો આખો જે ટોપિક છે કે જે આપણો કવરઅપ થઈ જાય. એકવાર આ ટોપિક કવરઅપ થઈ જશે ત્યારબાદ આપણે બીજા જે પોર્શન છે એને લગતા પણ વિડીયોઝ હું તમારા માટે લઈને આવીશ, જેમાં આપણે એમસીક્યુ સિરીઝ હશે. ત્યારબાદ મને યાદ છે કે આપણે જે નવી રિલીઝ થયેલી જે વેરાયટીઝ છે એના વિશેની વાત કરવાની છે. ત્યારબાદ એક્સટેન્શનનો જે ટોપિક છે કે જેમાંથી તમે લોકોએ મને કીધેલું છે કે એસએસકે છે, ત્યારબાદ છે એફટીસી છે, એના વિશેનો વિડીયો લઈને આવજો. તો એ બધું જ આપણે વન બાય વન કરીશું. પણ આજના જે એમસીક્યુ છે કે જેમાં મોસ્ટલી જનરલ એક્સટેન્શન લગતું હશે, એટલે કે આમાં કમ્યુનિકેશનના પણ એમસીક્યુ મેં કવર અપ કરેલા છે. ત્યારબાદ થોડા ટ્રેનિંગ એન્ડ વિઝિટ સિસ્ટમને લગતા કરેલા છે. ત્યારબાદ બીજા કે જે આપણા એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ઇમ્પોર્ટન્ટ હોય એવા એમસીક્યુ છે કે જે આજની એમસીક્યુ સિરીઝમાં આપણે કવર અપ કરેલા છે. તો ફ્રેન્ડ્સ, આજની એમસીક્યુ સિરીઝની શરૂઆત કરીએ એની પહેલાં તમે આપણી ચેનલ કૃષિ ભંડોળ છે એને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને જે પણ ફ્રેન્ડ્સ આપણી જોડે નવા જોડાય છે તો જો એ લોકોને આપણી ટેલિગ્રામ ચેનલમાં જોડાવવું હોય તો એ માટેની જે લિંક છે એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. તો એ લિંકનો યુઝ કરીને આપણી જોડે આપણી જે ટેલિગ્રામ ચેનલ છે એમાં જોડાઈ શકે છે. અને ટેલિગ્રામ ચેનલમાં જોડાવાનો મેઇન એમ શું છે તો કે તમને લેટેસ્ટ ઇન્ફોર્મેશન હોય છે કે જે ત્યાં મળી રહે. ઘણી વખત તમારા ધ્યાનમાં ના હોય, આપણે કંઈ વિડીયો અપલોડ થયેલો છે તો એમાંથી તમને લિંક ઇઝીલી મળી શકે. ત્યારબાદ કંઈ નવી યોજના છે, ત્યારબાદ ગવર્મેન્ટનું કંઈ નવી વેકેન્સી આવેલી છે, અધરવાઇઝ કંઈ પણ લેટેસ્ટ ન્યૂઝ હોય છે તો જો એની ઇન્સ્ટન્ટ ઇન્ફોર્મેશન જોતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલમાં મળી શકે છે. એટલા માટે તો આપણે સ્ટાર્ટ કરીએ આજની એમસીક્યુ સિરીઝ. અને આપણી એમસીક્યુ સિરીઝનો આજનો આપણો ફર્સ્ટ ક્વેશ્ચન છે: જે વ્યક્તિ નવીનતાનો સંપૂર્ણ ઉપયોગ ચાલુ રાખે છે તે, એટલે કે ધ પર્સન હુ કન્ટિન્યુઅસ ફૂલ યુઝ ઓફ ઇનોવેશન, એટલે કે એવો વ્યક્તિ કે જે કંઈ પણ નવું જે ઇનોવેશન થયું છે એ યુઝ કરે છે અથવા તો એનો ઉપયોગ છે કે જે ચાલુ રાખે છે. તો એને શું કહેવામાં આવે છે? તો કે એને આપણે એડોપ્ટર એટલે કે અપાવનાર, એટલે કે એડોપ્ટર કોને કહેવામાં આવે છે? તો કે જે પણ કંઈ નવું ઇનોવેશન થયું છે તો એ ઇનોવેશન છે, એ નવું કંઈ સંશોધન છે કે જેને તે તરત સ્વીકૃત કરે છે. અહીંયા સ્વીકૃતિ પણ આવી શકે, ગુજરાતીમાં થોડાક વર્ડિંગમાં આપણને ઇશ્યુ રહેશે. સ્વીકૃતિ, કેમ કે કંઈ પણ નવું જો ઇનોવેશન થયું હોય તો એની જ્યારે એ પોતે સ્વીકારે છે તો સ્વીકૃતિ પણ આવી શકે, અથવા અપાવનાર અથવા તો એડોપ્ટર. એડોપ્ટર એટલે શું? તો કે કંઈ પણ નવી વસ્તુ છે, કંઈ ઇનોવેશન થયેલી છે તો એનો ઉપયોગ ચાલુ રાખે અથવા તો એને યુઝ કરે તો એને આપણે એડોપ્ટર તરીકે ઓળખતા હોઈએ છીએ. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે: નવીનતા ન અપનાવવાનો નિર્ણય, એટલે કે કંઈ પણ વસ્તુ નવું સંશોધન થયું છે પરંતુ એ સંશોધનને સ્વીકૃતિ આપે નહીં, એટલે કે એને એડોપ્ટ ના કરે તો એને શું કહેવામાં આવે છે? તો અ ડિસિઝન નોટ ટુ એડોપ્ટ એન ઇનોવેશન, એટલે કે એવો નિર્ણય લે છે કે જે પણ નવું ઇનોવેશન થયેલું છે કે જેને હું અપનાવીશ નહીં તો એને શું આપણે કહીએ છીએ? અસ્વીકાર અથવા તો રિજેક્ટ કરે છે. આપણે કહીએ ને કે એ વસ્તુ હોય કે રિજેક્ટ કર્યું તો એને શું કહેવામાં આવે છે? અસ્વીકાર. એટલે કે કંઈ પણ નવું સંશોધન થયું છે તો એ સંશોધનને એ સ્વીકારતા નથી તો એને શું કહેવામાં આવે છે? આપણે અસ્વીકાર કર્યો. એટલે કે અ ડિસિઝન નોટ ટુ એડોપ્ટ એન ઇનોવેશન. કંઈ પણ ઇનોવેશન થયું હોય તો એ ઇનોવેશનને સ્વીકૃતિ આપતા નથી એટલે અસ્વીકાર કરેલો કહેવાય. ત્યારબાદ નેક્સ્ટ છે: તેના સ્ત્રોતથી તેના અંતિમ વપરાશકર્તાઓ સુધી નવા વિચાર ફેલાવવાની પ્રક્રિયા, એટલે કે ધ પ્રોસેસ ઓફ સ્પ્રેડિંગ ન્યૂ આઈડિયા ફ્રોમ ઇટ્સ સોર્સ ટુ ઇટ્સ અલ્ટિમેટ યુઝ. એટલે કે જ્યારે કંઈ પણ નવું સંશોધન થયું છે તો એ જે સંશોધન થયું હોય તો એમાં સ્પ્રેડ કરે છે, એટલે કે વપરાશકર્તા હોય છે અંતિમ ત્યાં સુધી જે નવા વિચારો હોય છે એ ફેલાવવાની પ્રક્રિયા.
એટલે કે સ્ત્રોત. સ્ત્રોત એટલે શું છે? તો કે જ્યાંથી સંશોધન થયેલું છે. ફોર એક્ઝામ્પલ એ પોઈન્ટ, અને ત્યાંથી જ્યાં અંતિમ વપરાશકર્તા હોય છે. ફોર એક્ઝામ્પલ આપણે એગ્રીકલ્ચરની જો વાત કરીએ તો એગ્રીકલ્ચરમાં કંઈ પણ ઇનોવેશન થાય, કંઈ પણ રિસર્ચ થાય તો મેઇનલી ક્યાં થતું હોય છે? તો કે મોસ્ટલી સાયન્ટિસ્ટ લેવલે થતું હોય છે, જે ફિલ્ડ હોય છે, ફિલ્ડ ટ્રાયલ દ્વારા. ત્યારબાદ ઘણી વખત ઘણા ઇનોવેટિવ ફાર્મર્સ હોય છે, તો એના દ્વારા પણ ઘણું રિસર્ચ થતું હોય છે. તો એ જે રિસર્ચ થતું હોય છે કે જ્યાંથી રિસર્ચ થયું છે એ સ્ત્રોત છે. ત્યાંથી અંતિમ વપરાશકર્તા, તો આપણા અંતિમ વપરાશકર્તા શું હોય છે? તો અલ્ટિમેટલી આપણા જે ફાર્મર્સ હોય છે એ જ આપણા અંતિમ વપરાશકર્તા હોય છે. કોઈ એક ફાર્મરે કંઈ પણ નવું સંશોધન કર્યું છે તો એના દ્વારા બીજા અનેક ફાર્મરોને બેનિફિટ્સ થાય, અને જ્યાં સુધી માહિતી પહોંચતી હોય છે તો એ જે આખું હોય છે વન સોર્સ ટુ લાસ્ટ અલ્ટિમેટ જે યુઝ કરતા હોય છે એ. તો એ જે નવો વિચાર હોય છે કે જેને ફેલાવવાની જે પ્રક્રિયા હોય છે એને આપણે શું કહીએ છીએ? તો શું કહીએ છીએ? ડિફ્યુઝન. શું કહીએ છીએ? ડિફ્યુઝન એટલે કે પ્રસાર. ડિફ્યુઝન છે કે જેનું ગુજરાતી થાય છે પ્રસાર. શું છે? ડિફ્યુઝન. અહીંયા હું તમને લખી આપું કે જેથી આઈડિયા આવે. ડિફ્યુઝન એટલે કે પ્રસાર. એટલે કે કંઈ પણ નવું સંશોધન થયું છે તો એ સંશોધનનો મહત્તમ જે ફેલાવો થાય એને આપણે શું કહીએ છીએ? ડિફ્યુઝન એટલે કે વધુમાં વધુ પ્રસાર થતું હોય છે એ. ત્યારબાદ નેક્સ્ટ, એક વિચાર, પ્રથા અથવા વસ્તુ જે વ્યક્તિ દ્વારા નવી માનવામાં આવે છે તે. એટલે કે an idea, practices or object that is perceived as a new by individual is. એટલે કે કંઈ પણ નવું એક વિચાર હોય છે, અથવા તો કોઈ પ્રથા હોય છે, અથવા તો કોઈ વસ્તુ હોય છે કે જે વ્યક્તિ દ્વારા નવી માનવામાં આવે છે તેને આપણે શું કહીએ છીએ? તો એને આપણે ઇનોવેશન એટલે કે નવીનતા કહીએ છીએ. શું આવશે? ઇનોવેશન. કંઈ પણ નવું સંશોધન થયું હોય તો આપણે શું કહીએ છીએ? એને નવું કરેલું છે, એને ઇનોવેશન કર્યું છે. તો એનો મિનિંગ થાય છે ઇનોવેશન. ઇનોવેશન એટલે કે નવીનતા. કંઈ પણ નવો વિચાર આવેલો છે, અથવા તો કંઈ પણ નવું સંશોધન થયેલું હોય, કઈ નવી પ્રથા હોય અથવા તો વસ્તુ હોય છે. ઘણી વખત ફાર્મર્સ હોય છે એ નવા નવા ફાર્મ ઇમ્પ્લિમેન્ટ્સ જે હોય છે, જે ફાર્મમાં યુઝ થઈ શકે એવા સાધનો હોય છે કે જે બનાવતા હોય છે, તો એને આપણે શું કહીએ છીએ? તો કે એને એક નવું ઇનોવેશન કર્યું છે, એને કંઈક નવીનતા અપનાવેલી છે, તો એને કહેવામાં આવશે નવીનતા અથવા ઇનોવેશન. ત્યારબાદ નેક્સ્ટ, નવીનતાનો સંપૂર્ણ ઉપયોગ ચાલુ રાખવાનો નિર્ણય છે તે. એટલે કે એન આઈડિયા, પ્રેક્ટિસિસ ઓર ઓબ્જેક્ટ ધેટ ઇઝ પરસીવ્ડ એઝ ન્યૂ બાય ઇન્ડિવિડ્યુઅલ. એટલે કે કંઈ પણ નવીનતા એટલે કે કંઈ પણ જે ઇનોવેશન થયેલું છે એ જે ઇનોવેશન હોય છે કે જેનો સંપૂર્ણ ઉપયોગ ચાલુ રાખવાનો નિર્ણય. એટલે કે કંઈ પણ આપણે સંશોધન કરેલું છે તો એ જે સંશોધન કરેલું હોય છે તો એનો આપણે યુઝ કરીએ છીએ, એવો આપણો પર્સનલ વ્યક્તિગત આપણો જે નિર્ણય હોય છે એને શું કહેવામાં આવે છે? તો એને કહેવામાં આવે છે એડોપ્શન. શું કહેવામાં આવે છે? એડોપ્શન અથવા તો સ્વીકૃતિ. આપણે કહ્યું હતું ને કે જે સ્વીકારે છે, એડોપ્ટ કરે છે. ન્યૂ થિંક હોય છે, કંઈ પણ નવી વસ્તુ હોય છે કે જેને એડોપ્ટ કરવું એટલે શું છે? તો કે આપણે એને સ્વીકૃત કરવું, અથવા તો દત્તક. ગુજરાતીમાં આપણે એવું કહી શકીએ કે લઈએ છીએ જે એ. એટલે કે કંઈ પણ નવીનતા હોય છે કે જેનો સંપૂર્ણ ઉપયોગ ચાલુ રાખવાનો જે નિર્ણય હોય છે કે જેને આપણે એડોપ્શન તરીકે ઓળખતા હોઈએ છીએ. ત્યારબાદ નેક્સ્ટ, તે નવીનતાનો સતત સંપૂર્ણ ઉપયોગ કરે છે. એટલે કે ડિસિઝન ટુ કન્ટિન્યુ ફૂલ યુઝ ઓફ ઇનોવેશન. એટલે કે કંઈ પણ ઇનોવેશન થયેલું છે તો એનો 100% યુઝ કરે છે, ફૂલ યુઝ ઓફ ઇનોવેશન. તો એને શું કહેવામાં આવે છે? આપણે એડોપ્શન કહીએ છીએ. શું કહીએ છીએ? એડોપ્શન. અને ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, દત્તક લેવાના તબક્કે. એટલે કે જે એડોપ્શન સ્ટેજ હોય છે કે જેમાં ઉપયોગમાં લેવાતી વાતચીત ચેનલ છે. એટલે કે કમ્યુનિકેશન ચેનલ યુઝડ એટ ધ એડોપ્શન સ્ટેજ ઇઝ. એટલે કે જ્યારે આપણે એડોપ્શનનો જે સ્ટેજ હોય છે
કે જ્યારે આપણે કમ્યુનિકેશન ચેનલ હોય છે કે જે કંઈ યુઝ કરતા હોય છે તો એમાં આવશે આપણું વ્યક્તિગત સંપર્ક. એટલે કે કંઈ પણ આપણે ઇનોવેશન કરેલું છે તો એ છે ઇનોવેશન હોય, સંશોધન હોય છે, આપણે એનું વ્યક્તિગત સંપર્ક દ્વારા જે કમ્યુનિકેશન આપણી ચેનલ છે કે જેને આપણે ઉપયોગમાં મોસ્ટલી લેતા હોય છે. એટલે કે કમ્યુનિકેશન ચેનલ યુઝડ એટ એડોપ્શન સ્ટેજ. એટલે કે જે વ્યક્તિગત સંપર્ક એટલે કે પર્સનલ કોન્ટેક્ટ હોય છે એના દ્વારા આપણે જે પણ કમ્યુનિકેશન ચેનલ હોય છે કે જેને આપણે એડોપ્શન સ્ટેજમાં યુઝ કરતા હોઈએ છીએ. આ કમ્યુનિકેશન જે ચેનલ હોય છે એ અલગ અલગ હોય છે, એના વિશેનું આપણે ડિટેલ્સમાં જે લેક્ચર છે એમાં કવર અપ કરીશું. અને જો આપણે એડોપ્શનના સ્ટેજની વાત કરવામાં આવીએ તો એડોપ્શનના જે સ્ટેજ છે કે જે અલગ અલગ આપણને 5 સ્ટેજ જોવા મળે છે. શું જોવા મળે છે? એડોપ્શનના જે સ્ટેજ છે કે જે આપણને અલગ અલગ 5 સ્ટેજમાં જોવા મળે છે. અને આ જે એડોપ્શનના જે સ્ટેજ હોય છે કે જેમાં આપણે અલગ અલગ 5 જે હોય છે, મેં કહ્યું એમ કે સ્ટેજ હોય છે, તો એમાં સૌથી વધારે કોણ હોય છે તો કે એક અર્લી એડોપ્ટર હોય છે કે જે ઇનોવેશન કંઈ પણ થયું હોય છે તો એને તરત જ એડોપ્ટ કરી લેતા હોય છે. અને સૌથી લાસ્ટનું જો આપણે સ્ટેજ આવે તો લેગાર્ડ્સ. એટલે કોણ છે તો કે આળસુ છે. કોણ છે? આળસુ હોય છે કે જે સૌથી છેલ્લે ઇનોવેશનને યુઝ કરે છે અથવા તો યુઝ જ નથી કરતા. એટલે કે જો એની કેટેગરી 5 જે અલગ અલગ સ્ટેજ છે એની જો વાત કરવામાં આવે તો પહેલાં તો જે ઇનોવેશન થયું હોય છે એ હોય છે. શું છે કે જેને ઇનોવેશન કરેલું હોય છે, સ્ટેજ ઓફ એડોપ્શન. આ પણ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ઇમ્પોર્ટન્ટ છે. પણ મેં એવું વિચાર્યું હતું કે આ જે ટોપિક છે એ આપણે પાછળ જ્યારે લેક્ચર લેશું એમાં આપણે કવર અપ કરીશું, પણ અત્યારે આ ક્વેશ્ચન રિલેટેડ છે તો હું તમને સમજાવી જ દઉં. તો પહેલું તો કે ઇનોવેટર્સ છે. કોણ છે? ઇનોવેટર્સ છે કે જેને કંઈ પણ નવું સંશોધન થયું છે એ લોકો એડોપ્ટ કરે છે. એ શું છે? ઇનોવેટર્સ. નવા સંશોધનને સ્વીકૃતિ આપનાર એટલે કે ઇનોવેટર્સ છે કે જેનો કેટલું છે 2.5% જ આપણને ખાલી જોવા મળે છે. કેટલું? 2.5% જ લોકો છે કે જે ઇનોવેટર્સ તરીકે આપણને જોવા મળે છે. કંઈ નવું સંશોધન થયું છે તો એ સંશોધનની તરત જ એડોપ્ટ કરી લે છે, તરત જ સ્વીકૃતિ લઈ લે છે. એ છે ઇનોવેટર્સ. ત્યારબાદ છે અર્લી એડોપ્ટર. કોણ છે? અર્લી એડોપ્ટર એટલે કે કંઈ પણ નવું સંશોધન થયું છે તો એ સંશોધનને સૌથી પહેલા સ્વીકારે છે. એટલે એ કેટલા છે તો કે 13.5% લોકો એવા છે કે જે અર્લી એડોપ્ટરમાં આવે છે. કેટલા છે? 13.5% લોકો છે કે જે અર્લી એડોપ્ટરમાં આવે છે. ત્યારબાદ જો આપણે વાત કરીએ તો અર્લી મેજોરિટી. મેજોરિટી છે અર્લી મેજોરિટી કે જે કંઈ પણ ઇનોવેશન થયું છે તો એ ઇનોવેશનમાં જે અર્લી મેજોરિટીનો જે પોર્શન હોય છે એ હોય છે 34%. કેટલો છે? 34%. ત્યારબાદ છે લેટ મેજોરિટી. એટલે કે આ લેટ મેજોરિટીવાળા લોકો હોય છે શું કરે છે? પહેલાં બધાનું જોઈ લે છે અને ત્યારબાદ એવું વિચારે છે કે નહીં, મારે સ્વીકૃત કરવું જોઈએ આ નવું ઇનોવેશન છે એને. તો એ પણ 34% છે. અને સૌથી લાસ્ટમાં આવશે લેગાર્ડ્સ એટલે કે આળસુ લોકો. કોણ આવશે? લેગાર્ડ્સ કે આળસુ લોકો કે જે નવા ઇનોવેશનને સ્વીકૃતિ આપતા જ નથી અને આપે છે તો પણ બહુ જ લાંબા ટાઈમ બાદ આપે છે. લેગાર્ડ્સ. અને એનો જે પોર્શન છે એ છે 16%. કેટલું છે? 16% આનો પોર્શન રહેલો છે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ટ્રેનિંગ એન્ડ વિઝિટ સિસ્ટમ છે કે જેનો ઉદ્ભવ ક્યાંથી થયેલ છે? તો ટ્રેનિંગ એન્ડ વિઝિટ સિસ્ટમ છે કે જેનો ઉદ્ભવ તુર્કીમાંથી થયેલું છે. ક્યાંથી થયેલું છે? તુર્કીમાંથી. અને જો ઇન્ડિયાની આપણે વાત કરીએ તો ઇન્ડિયામાં 1974માં ટ્રેનિંગ એન્ડ વિઝિટ સિસ્ટમ છે કે જે આવેલું હતું. ક્યારે આવેલું હતું? 1947માં. ત્યારબાદ નેક્સ્ટ આપણો ક્વેશ્ચન છે. ટ્રેનિંગ નીચેનામાંથી કયું ટ્રેનિંગ એન્ડ વિઝિટ સિસ્ટમનું મુખ્ય લક્ષણ નથી? તો કયું છે કે જે મુખ્ય લક્ષણ નથી? તો એમાં આપણો રાઈટ આન્સર આવશે કે જે મુખ્ય લક્ષણ
નહીં, આ ક્વેશ્ચનને જોતા મને એવું લાગે છે કે કંઈક આપણી ભૂલ છે. હા હા હા, બરાબર છે કે ટ્રેનિંગ એન્ડ વિઝિટ સિસ્ટમનું કયું મુખ્ય લક્ષણ નથી. તો ટ્રેનિંગ એન્ડ વિઝિટ સિસ્ટમ છે કે જેનું મુખ્ય લક્ષણ ના હોય એવું છે વ્યવસાયીકરણ, સમયબદ્ધ કાર્ય, સિંગલ લાઇન કમાન્ડ અને ખેતી પ્રણાલી સંશોધન. યસ, આ આપણું મુખ્ય લક્ષણ નથી. કેમ કે ટ્રેનિંગ એન્ડ વિઝિટ સિસ્ટમ છે એમાં સંશોધન કરવાનું નથી આપણે એગ્રીકલ્ચર રિલેટેડ, પરંતુ ટ્રેનિંગ એન્ડ વિઝિટ સિસ્ટમ છે કે જેમાં આપણે ફિલ્ડની વિઝિટ કરવાની હોય છે અને ટ્રેનિંગ આપવાની હોય છે ખેડૂતોને. મેઇન એનું કામ એ જ હોય છે. તો શું કરીએ છીએ એમાં આપણે વ્યવસાયીકરણ એટલે કે જે પ્રોફેશનાલિઝમ કહી શકીએ એ આપણને જોવા મળતું હોય છે. વ્યવસાયીકરણનું ઇંગ્લિશમાં શું કહેવાય છે? પ્રોફેશનાલિઝમ. ત્યારબાદ છે સમયબદ્ધ કાર્ય એટલે કે ટાઈમ બાઉન્ડ વર્ક. ટ્રેનિંગ એન્ડ વિઝિટ સિસ્ટમ હોય છે તો એવું પર્ટિક્યુલર પીરિયડ હોય છે કે આટલા પીરિયડની ટ્રેનિંગ ફાર્મર્સને આપણે લેવાની છે અથવા ફિલ્ડમાં લેવાની છે ટ્રેનિંગ. તો એ શું છે? ટાઈમ બાઉન્ડ વર્ક હોય છે. ત્યારબાદ શું છે? સિંગલ લાઇન કમાન્ડ એટલે સિંગલ લાઇન કમાન્ડ હોય છે એ પણ આપણને ટ્રેનિંગ એન્ડ વિઝિટ સિસ્ટમમાં જોવા મળતું હોય છે. પરંતુ આ ખેતી પ્રણાલી સંશોધન છે કે જે આપણને ટ્રેનિંગ એન્ડ વિઝિટ સિસ્ટમમાં જોવા મળતું નથી, એટલે આપણો ગલત આન્સર છે. ત્યારબાદ નેક્સ્ટ, વિસ્તરણની ટ્રેનિંગ એન્ડ વિઝિટ સિસ્ટમ એ કેવી પ્રણાલી છે? તો વિસ્તરણની જો ટ્રેનિંગ એન્ડ વિઝિટ સિસ્ટમની વાત કરવામાં આવે તો એ વ્યવસ્થાપન પ્રણાલી છે. કેવી છે? વ્યવસ્થાપન પ્રણાલી. કેમ કે એ શું કરે છે? તો કે મેનેજમેન્ટ સિસ્ટમ હોય છે. કંઈ પણ રિસર્ચ થયું હોય છે તો એને ખેડૂતો સુધી પહોંચાડવાનું હોય છે. તો એના માટેનું આખું મેનેજમેન્ટ થ્રુ એનું પ્લાનિંગ હોય છે ટ્રેનિંગ એન્ડ વિઝિટ સિસ્ટમનું. એટલે વ્યવસ્થાપન પ્રણાલી છે. પરંતુ દેખરેખ પ્રણાલી, દેખરેખ પ્રણાલી એટલે શું? આપણે સુપરવિઝન દ્વારા જે થતું હોય છે તો એવું કશું થતું હોતું નથી. ત્યારબાદ છે સંકલિત એટલે કે ઇન્ટિગ્રેટેડ. તો ઇન્ટિગ્રેશન પણ અહીંયા આપણે ટ્રેનિંગ એન્ડ વિઝિટ સિસ્ટમમાં જોવા મળતું નથી. ત્યારબાદ છે વ્યાપક આધારી પ્રણાલી. એટલે શું છે? તો કે વ્યાપક આધારી પ્રણાલી એટલે કે ફાર્મિંગ સિસ્ટમ રિસર્ચ. ત્યારબાદ નેક્સ્ટ, વિવિધ સ્તરે પંચાયતી રાજની સંસ્થાઓની સ્થાપના કેવી રીતે થયેલી છે? તો પંચાયતી રાજની જો સ્થાપનાની વાત કરીએ તો એ કેવી રીતે ગ્રાસરૂટ લેવલે થયેલી છે. કેવી રીતે થયેલી છે? તો કે ગ્રાસરૂટ લેવલ આજનું જે પ્રિન્સિપલ છે કે જે યુઝ થયેલું છે, ગ્રાસરૂટ લેવલનો જે સિદ્ધાંત છે કે જેનો યુઝ કરીને પંચાયતી રાજની સ્થાપનાઓ કરવામાં આવેલી છે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, ગ્રામ્ય સ્તરના VLW વિલેજ લેવલ વર્કર હતા કે જેનું નામ બદલીને શું કરવામાં આવ્યું છે? તો VDO એનું નામ કરવામાં આવેલું છે. ત્યારબાદ આપણો નેક્સ્ટ અને આજની MCQ સિરીઝનો લાસ્ટ ક્વેશ્ચન છે, નીચેનામાંથી કયો અભિગમ છે? નીચેનામાંથી કયો અભિગમ બોટમ અપ એપ્રોચનો છે? શું છે? કયો અભિગમ બોટમ અપ એપ્રોચનો છે? તો બોટમ અપ એપ્રોચની જો વાત કરવામાં આવે તો ફાર્મિંગ સિસ્ટમ એપ્રોચ એટલે કે ખેતી પ્રણાલીનો અભિગમ છે કે જે બોટમ અપ એપ્રોચનો છે. તો ફ્રેન્ડ્સ, આજની આપણે MCQ સિરીઝ છે કે જે પૂર્ણ થાય છે. કાલે ફરી મળીશું નવા MCQ સિરીઝમાં. ત્યાં સુધી તમે આપણી ચેનલ કૃષિ ભંડોળ છે એને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને જે પણ ફ્રેન્ડ્સ આપણી જોડે નવા જોડાય છે તો જો એ લોકોને ટેલિગ્રામ ચેનલમાં જોડાવવું હોય તો એ માટેની જે લિંક છે કે જે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તો એ લિંકનો યુઝ કરીને આપણી ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ શકે છે. ઓકે, થેન્ક યુ.